કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે મરચાના ભજીયા બનાવીશું બટાકાના મસાલા સાથે। તો એના માટે મેં અહીંયા એક વાટકી ચવાણું લીધું છે, એક મુઠ્ઠી સિંગદાણા લીધા છે, એક ચમચી સૂકા ધાણા લીધા છે અને એક ચમચી મેં અહીંયા વરિયાળી લીધી છે। 2 તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। તો બીજું ચવાણું પણ મેં એડ કર્યું છે થોડુંક। તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી ખાંડ એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, 2 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને આને સારી રીતે આપણે પીસી લઈશું। પીસાઈ ગયા બાદ આપણે આમાં ધાણા કટ કરીને રાખ્યા છે એ પણ આમાં એડ કરી દેવાના છે અને આને પણ આપણે સારી રીતે પીસી લેવાના છે। તો એ પહેલા આપણે લીંબુનો રસ એડ કરીશું। 1 લીંબુનો રસ હું અહીંયા એડ કરીશ, જેથી કરીને બધા જ મસાલામાં સારી રીતે મિક્સ થઈ જાય। અહીંયા આમચૂર પાવડર પણ આપણે એડ કર્યો છે, પણ આ ભજીયા એકદમ ખાટા મીઠા તીખા અને ચટપટા બને છે। તો ચાલો આપણે આને પીસી લઈશું। પીસીને રેડી થઈ ગયું છે, આપણે જોઈ લઈએ તો આ ટાઈપનું સ્ટ્રક્ચર બનીને રેડી થયું છે। તો હવે આપણે બટાકા બોઇલ કરેલા હતા, અમે અહીંયાથી 500 થી 600 ગ્રામ બટાકા લીધા છે, એને સારી રીતે આપણે મેશ કરીશું। એકદમ મેશ નથી કરવાના, આવા અધકચરા હોય એ ટાઈપના તમે જોઈ શકો છો, આવા રાખવાના છે, જેથી કરીને ભજીયા સારા લાગે અને ટેસ્ટી બને। એકદમ મેશ નથી કરવાના। હવે આપણે જે મસાલો પીસીને રેડી કર્યો હતો એ પણ આમાં મિક્સ કરી દઈશું। આપણે બધો જ મસાલો આપણે સારી રીતે એડ કરી લઈશું અને આપણે આમાં મિક્સ કરીશું। આ મસાલો તમે બધી જ વસ્તુમાં ભરેલા રીંગણ છે, ભીંડા છે ભરેલા, કોઈ પણ ભરવા સબ્જી હોય એમાં તમે એડ કરી શકો છો। અહીંયા થોડાક મેં 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા પણ એડ કર્યા છે। ટેસ્ટ બહુ સારો આવે છે લીલા ધાણાનો। અત્યારે તો શિયાળો છે એટલે એકદમ ફ્રેશ મળે છે। તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે। આ ટાઈમે મેં મીઠું ચેક કર્યું છે, મીઠાની કમી હતી તો મેં થોડુંક એડ કર્યું છે। બધા મસાલા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવાના છે, તમારા જે પ્રમાણે ખવાતું હોય એ મેં અહીંયા મારા અનુસાર લીધા છે મસાલા, અમારા ખવાય છે એ પ્રમાણે। તમારા ખવાતું હોય એ પ્રમાણે તમારા મસાલા એડ કરવાના। તો હવે આપણે લીલા મરચાંને કટ કરી લઈએ। લીલા મરચાંને અંદરની જે નસ હોય છે, જે ખૂબ તીખી હોય છે મરચાંમાં, અને મરચાંના બી, એ બધું જ આપણે મરચાંમાંથી બહાર નીકાળી લેવાનું છે। આ રીતનું તમે વિડીયોમાં જોઈ શકો છો, ચપ્પાની ધાર હોય એના વડે આપણે, જો આવી રીતે એકદમ મરચું અંદરથી ક્લીન થઈ જવું જોઈએ, તો એક પણ બીજ ના રહેવું જોઈએ અંદર, નહીતર તીખું લાગશે ખાતા ટાઈમે। મરચાં તીખા છે। તો આવી રીતે આપણે બધા જ મરચાં રેડી કરી લીધા છે કટ કરીને। તો આપણે એનું બેટર બનાવી લઈએ। તો મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધો છે, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને સારી રીતે થોડું થોડું પાણી લઈને આપણે અહીંયા બેટર બનાવીશું। બેટરને એકદમ પતલું પણ નથી કરવાનું ને જાડું પણ નથી રાખવાનું, એકદમ રીબીન પડે ને એવું બેટર રાખવાનું છે, જેથી કરીને આપણા ભજીયા ઉપર સારો કોટ થાય। એની આઉટર લેયર સારી હશે ને તો ભજીયા બહુ સરસ અને ક્રિસ્પી બનશે। જો તમારી પાસે ચોખાનો લોટ હોય તો તમે આ ટાઈમે 1 ચમચી એડ કરજો, એકદમ ક્રિસ્પી ભજીયા બનશે। મારી પાસે નહોતો તો મેં નથી એડ કર્યો। તો ચાલો, આપણું બેટર રેડી થઈ ગયું છે। આપણે મરચાંમાં મસાલો ભરી લઈએ। તો આવી રીતે મરચાંને થોડા એ કરીને મસાલો ભરી લેવાનો। આપણી આંગળી વડે આપણે મસાલો સરસ ભરાઈ જાય એ રીતે ભરી લેવાનો। આ રીતે સરસ પેક કરી દેવાનું અને સેજ મરચાંને આમ દબાવવાનું, જેથી કરીને બધો મસાલો જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં ત્યાં ભરાઈ જાય અને જગ્યા પેક થઈ જાય। તો આવી જ રીતે આપણે બધા મરચાંને ભરી લેવાના છે। તો હું બીજું પણ તમને બતાવું। જો આ રીતે મસાલો લઈને આપણે આ રીતે પ્રેસ કરીને ભરી દેવાનો છે મસાલો। આવી રીતે આપણે બટાકાનો મસાલો બનાવ્યો છે। આમ ભજીયા ખૂબ ટેસ્ટી લાગે છે। તમે બધા જ મરચાંને ભરીને રેડી કરી લીધા છે। તમે જોઈ શકો છો બધા મરચાંને ભરી લીધા છે। હવે આપણે આને તળીશું। તો ચલો, બેટર પણ રેડી થઈ ગયું છે, મરચાં ભરીને રેડી થઈ ગયા છે, તેલ પણ મેં ગરમ કરવા પહેલેથી મૂકી દીધું હતું। તો ચાલો આપણે તળવાની પ્રોસેસ આપણે ચાલુ કરીએ। તો મરચાંને લઈને એનું બહારનું ડંઠન પકડીને આ રીતે આપણે એમાં ડીપ કરીશું અને દજાય નહીં એ રીતે હળવેરીને આપણે મૂકવાનું છે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં, આ રીતે આપણે મરચું હળવેરીને મૂકી દેવાનું, જેથી કરીને આપણે દજાય નહીં।
આપણા મરચાં જેટલા તેલમાં સમાય જેટલી જગ્યા હોય એટલા જ મૂકવાના, વધારે નથી મૂકવાના, નહીંતર એકબીજાને ચોંટી જશે. મરચાંની સાઈઝ થોડી મોટી છે અહીંયા. જો તમારી પાસે નાના નાના મરચાં હોય તો જગ્યા હોય એટલા મૂકવાના. તો તમે જોઈ શકો છો મેં અહીંયા 3 મરચાં મૂક્યા છે. આટલી જગ્યા હતી મારે તેલના બાઉલમાં. તો આવી રીતે ઉલટ પુલટ કરી લેવાના, જેથી કરીને એની બધી સાઈડો સારી રીતે પાકી જાય. તો મરચાં આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે નીકાળી લઈશું. એકદમ લાઇટ બ્રાઉન તમે જોઈ શકો છો વિડીયોમાં. આવા લાઇટ બ્રાઉન થાય એટલે એને નીકાળી લેવાના. તો આપણે એને કાઢી લઈશું. આપણે આને જાળીમાં લઈ લઈશું, જેથી કરીને એક્સ્ટ્રા ઓઇલ હોય એ હટી જાય. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને બીજી નવી નવી રેસીપી, નવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો ચાલો બીજા પણ મેં એડ કરી દીધા છે, એ પણ આપણે તળી લઈએ. તો બીજા તમે જોઈ શકો છો એકદમ મોટા મોટા સરસ મજાના ભજીયા બનીને રેડી થયા છે. ખાવામાં પણ મસાલો જોરદાર એકદમ રેડી થઈ ગયા મરચાં આપણા. તો હું તમને અહીંયા એક મરચું કટ કરીને બતાવીશ ઠંડુ પડી જાય એટલે. તો તમે જોઈ શકો છો મરચું મેં કટ કરી લીધું છે. મળીશું હવે નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયો.